વિદ્યાર્થી મિત્રો, ગત તાસની અંદર શ્રેણિક પ્રકરણની અંદર 3.3 સ્વાધ્યાયની અંદર પહેલો અને બીજો બે દાખલા અને થોડીક વ્યાખ્યાઓ સમજ્યા હતા. આજે આપણે દાખલા નંબર 3 જોઈશું. ત્રીજો દાખલો, દાખલા નંબર 3. એની અંદર આપણને આપેલું છે તો એક શ્રેણિક એ ડેશ છે. શ્રેણિક એ ડેશ આપણને આપેલો છે 3, 4, -1, 2 અને 0, 1. આ એક શ્રેણિક આપેલો છે. બીજો શ્રેણિક બી આપેલો છે. બી શ્રેણિક છે -1, 2, 1, -1, 2, 1 અને 1, 2, 3. તો આપણે ચકાસણી બે કરવાની છે. પહેલી ચકાસણી કરવાની છે a પ્લસ બીનો પરિવર્ત શ્રેણિક, એટલે a પ્લસ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ પ્લસ બી ડેશ થાય. અને બીજી ચકાસણી કરવાની છે a માઇનસ બીનો પરિવર્ત શ્રેણિક, એટલે a ડેશ માઇનસ બી ડેશ થાય. અહીં આગળ જોઈએ તો આપણને a ડેશ આપેલો છે 3, 4, -1, 2, 0, 1. હવે એ ડેશનો ડેશ કરું છું, એટલે કે પરિવર્ત શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક કરીએ. તો પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. અને એ ડેશનો ડેશ આપણે ગુણધર્મમાં જોયું તો શ્રેણિક પોતે થઈ જાય. એટલે આ શ્રેણિક આપણો એ થઈ ગયો 3, -1, 0, 4, 2, 1. અને બી આપેલો છે. શ્રેણિક બી બરાબર શું આપેલું છે તો કે ભાઈ -1, 2, 1, 1, 2 અને 3. હવે આ એ અને બીનો સરવાળો જો હું કરું તો a પ્લસ બી, તો શ્રેણિક એ 3, -1, 0, 4, 2, 1. આ એ શ્રેણિક વત્તા બી શ્રેણિક -1, 2, 1, 1, 2 અને 3. આ બંનેનો સરવાળો કરવામાં આવે તો આપણને મળશે 3 વત્તા -1. 3નો ને -1નો સરવાળો 2 થશે. -1 વત્તા 2 1 થશે. 0 વત્તા 1 1 થશે. 4 વત્તા 1 5 થશે. 2 વત્તા 2 4 થશે. 1 વત્તા 3 4 થશે. હવે જે આ મળ્યું એનો ડેશ કરવો છે, એટલે a પ્લસ બીનો ડેશ. તો પહેલી હાર પહેલો સ્તંભ થશે તો 2, 1, 1, 5, 4, 4. આ આપણું પહેલું પરિણામ થયું. હવે આપણે શું કરવાનું છે કે ભાઈ a ડેશ અને બી ડેશનો સરવાળો એ આટલો થવો જોઈએ. તો a ડેશ પ્લસ બી ડેશ, તો અહીંયા આગળ a ડેશ આપણને આપેલો જ હતો રકમમાં, એમાં a ડેશ શોધવાનો નહોતો. તો 3, 4, -1, 2 અને 0, 1. આપણને બી આપેલો હતો, બીના ઉપરથી b ડેશ આપણે નક્કી કરીશું. બી શ્રેણિક આપેલો છે કે -1, 2, 1, 1, 2 અને 3. તો બીના ઉપરથી હું બી ડેશ લઈશ તો પહેલી હાર પહેલો સ્તંભ થશે, એટલે પહેલી હાર -1, 2, 1, 1, 2 અને 3. હવે a ડેશ અને બી ડેશનો સરવાળો કરીશું, a ડેશ પ્લસ બી ડેશ. તો 3, 4, -1, 2, 0, 1 વત્તા બી ડેશ શ્રેણિક જે છે -1, 1, 2, 2, 1 અને 3. હવે બંનેનો સરવાળો કરીએ. 3 ઓછા 1 એટલે 2 થશે. 4 વત્તા 1 એટલે 5 થશે. -1 વત્તા 2 -1 વત્તા 2 1 થશે. 2 વત્તા 2 એટલે 4 થશે. 0 વત્તા 1 એટલે
1 થશે અને 1 વત્તા 3 એટલે 4 થશે. તો જુઓ, આ હતું a પ્લસ બી નો ડેશ, આ છે a ડેશ પ્લસ બી ડેશ. આ પરિણામ નંબર 2. પરિણામ 1 અને પરિણામ 2 બંને સરખા આવે છે, એટલે કહી શકાય કે પરિણામ 1 તથા 2 પરથી પરિણામ 1 તથા 2 પરથી a પ્લસ બી નો ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ પ્લસ બી ડેશ થશે. હવે આપણે આગળ વાત કરીએ, બીજું જે સાબિત કરવાનું છે, a માઇનસ બી નો ડેશ બરાબર a ડેશ માઇનસ બી ડેશ. તો પહેલા તો a માઇનસ બી શ્રેણિક આપણે બનાવવું પડશે. તો શ્રેણિક a માઇનસ બી, તો એ શ્રેણિક આગળ શોધ્યો જ તો આપણે એ ડેશ નો ડેશ કરી અને એ શ્રેણિક શોધ્યો હતો. તો શ્રેણિક એ હતો 3 માઇનસ 1 0 4 2 1 માઇનસ બી, બી શ્રેણિક હતો માઇનસ 1 2 1 1 2 3. હવે આ બંનેની બાદબાકી એટલે અનુરૂપ ઘટકોની બાદબાકી, તો 3 ઓછા ઓછા 1, 3 ઓછા ઓછા 1 એટલે 3 વત્તા 1 એટલે 4 થશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો માઇનસ 1 માઇનસ 2 માઇનસ 0 માઇનસ 1 માઇનસ. હવે આ અનુરૂપ ઘટક, તો 4 ઓછા 1, 4 માંથી 1 જાય તો 3, 2 ઓછા 2 અને 1 ઓછા 3, આ a માઇનસ બી મળ્યું. હવે આપણને જે a માઇનસ બી મળ્યું એનો આપણે પરિવર્ત શ્રેણિક લેવાનો છે. a માઇનસ બી નો પરિવર્ત શ્રેણિક જોઈએ તો આપણે જોઈશું આગળ a માઇનસ બી નો ડેશ. તો a માઇનસ બી આપણને મળ્યો તો 4 માઇનસ 3 માઇનસ 1 3 0 2. હવે એનો ડેશ લઈએ તો a માઇનસ બી નો ડેશ એટલે એનો પરિવર્ત શ્રેણિક થશે તો 4 માઇનસ 3 માઇનસ 1 3 0 2. હવે a ડેશ માઇનસ બી ડેશ, તો a ડેશ માઇનસ બી ડેશ આપણે કરવાની વાત આવે છે. તો આપણે a ડેશ આપણને આપેલો છે એ ડેશ રકમ જ આપણને આપેલો હતો દાખલાની. ચલો કેટલો આપ્યો તો કે 3 4 માઇનસ 1 2 0 1 ઓછા બી ડેશ, બી ડેશ હતો માઇનસ 1 1 2 2 1 3. તો 3 ઓછા ઓછા 1 એટલે 3 વત્તા 1 એટલે થઈ જશે 4, 4 ઓછા 1 એટલે થશે 3, માઇનસ 1 માઇનસ 2 એટલે માઇનસ 3, 2 ઓછા 2 એટલે 0, 0 ઓછા 1 એટલે માઇનસ 1 અને 1 ઓછા 3 એટલે અહીંયા આગળ a માઇનસ બી જે બનાવ્યું છે આપણે જરા ચેક કરી લઈએ. તો 1 ઓછા 3 એટલે માઇનસ 2 થશે, એટલે અહીંયા માઇનસ 2 આવશે. એટલે એનો પરિવર્ત શ્રેણિક આવશે તો બીજી હાર બીજો સ્તંભ માઇનસ 2 આવશે. એટલે આ પરિણામ આપણું 1 અને આ પરિણામ આપણું 2. પરિણામ 1 અને 2 પરથી એક તથા 2 પરથી આપણે કહી શકાય કે a માઇનસ બી નો ડેશ બરાબર a ડેશ માઇનસ બી ડેશ થાય. તો આ હતો આપણો દાખલા નંબર 3. હવે આપણે દાખલા નંબર લેવો છે 4. તો ચોથા દાખલાની રકમ આપણે જોઈએ આ પ્રમાણે છે જે કે ભાઈ શ્રેણિક a ડેશ, ચોથો દાખલો દાખલા નંબર 4,
શ્રેણિક એ ડેશ આપણને આપેલો છે -2, 3, 1 અને 2, અને બી શ્રેણિક આપેલો છે -1, 0, 1 અને 2. તો આપણે શોધવાનું કીધું છે a + 2b નો ડેશ શોધો. તો સૌથી પહેલા મારે એ ડેશ ઉપરથી એ શોધવો હોય તો આ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક કરવો પડે. એ એટલે શું? તો કે ભાઈ એ ડેશનો ડેશ. તો એ ડેશનો ડેશ એટલે આ એ ડેશ આપ્યો છે એનો પરિવર્ત શ્રેણિક કરવાનો. તો પહેલી હાર પહેલો સ્તંભ તો -2, 3, 1 અને 2. આ આપણો થયો એ. હવે a વત્તા 2b, તો પહેલો શ્રેણિક એ તો લઈ જ લેવાનો -2, 1, 3, 2 પ્લસ 2 ગુણ્યા બી શ્રેણિક -1, 0, 1, 2. તો એ શ્રેણિક તો એમને એમ રહેવાનો -2, 1, 3, 2. આને 2 વડે ગુણી નાખો તો -2, 0, 2, 1, 2 અને 2, 2, 4. ચલો આ બંનેનો સરવાળો કરીશું. તો -2 વત્તા -2, -2 અને -2 નો સરવાળો -4. 1 વત્તા 0 એટલે 1, 3 વત્તા 2 એટલે 5 અને 2 વત્તા 4 એટલે 6. હવે આજે a + 2b મળ્યું એનો પરિવર્ત શ્રેણિક. એટલે a + 2b નો પરિવર્ત શ્રેણિક કરીએ તો પહેલી હાર પહેલો સ્તંભ તો -4, 1, બીજી હાર બીજો સ્તંભ 5, 6. તો આ આપણો જવાબ થયો કે a + 2b નો પરિવર્ત શ્રેણિક તમને જવાબ મળ્યો -4, 5, 1, 6. ચલો બોલો આવડશે? તો આ હતો આપણો દાખલા નંબર 4. હવે આપણે દાખલા નંબર 5ની વાત કરવી છે. તો 5મા દાખલાની રકમ છે આ પ્રમાણે છે, આપણે સમજીશું, જોઈશું. આપેલા શ્રેણિક એ માટે દાખલા નંબર 5 ચકાસણી કરવાની છે કે એ બી નો પરિવર્ત શ્રેણિક એ બી ના પરિવર્ત શ્રેણિક અને એના પરિવર્ત શ્રેણિકના ગુણાકાર જેટલો થાય. અહીંયા આગળ આપણને એ અને બી બંને શ્રેણિક આપેલા છે. તો શ્રેણિક એ આપણને આપેલો છે 1, -4, 3 અને બી શ્રેણિક આપણને આપેલો છે -1, 2 અને 1. હવે અહીંયા આગળ આના માટે પરિણામની ચકાસણી આપણે કરવી છે. તો જોઈએ, આપણે પહેલા એ અને બી નો ગુણાકાર કરીશું. તો a ગુણ્યા બી, તો શ્રેણિક એ 1, -4, 3 ગુણ્યા શ્રેણિક બી -1, 2 અને 1. ચલો તો પહેલા લઈએ પહેલી હાર પહેલો સ્તંભ. પહેલી હાર પહેલો સ્તંભનો ગુણાકાર તો -1 અને 1 નો ગુણાકાર તો 1 ગુણ્યા -1 એટલે -1 થશે. પછી પહેલી હાર બીજો સ્તંભ તો 1 ગુણ્યા 2, 1 નો 2 નો ગુણાકાર તો 2, 1, 2. પછી પહેલી હાર ત્રીજો સ્તંભ તો 1 ગુણ્યા 1, 1, 1. પછી બીજી હાર પહેલો સ્તંભ તો -4 ગુણ્યા -1 એટલે +4 થઈ જાય. -4 ગુણ્યા 2 એટલે 4, 2, 8, -8 થશે. -4 ગુણ્યા 1 -4, 3 ગુણ્યા -1 -3, 3 ગુણ્યા 2 6, 3 ગુણ્યા 1. આ થયું આપણું એ અને બી નો ગુણાકાર, બે શ્રેણિકનો. હવે આનો પરિવર્ત શ્રેણિક કરવો છે તો એ બી ના ગુણાકારનો પરિવર્ત શ્રેણિક કરું તો અહીં પહેલી હાર પહેલો સ્તંભ થઈ જશે એટલે -1, 2 અને 1. બીજી હાર બીજો સ્તંભ થશે 4, -8, -4. ત્રીજી હાર છે ત્રીજો સ્તંભ થશે તો -3, 6 અને 3. આ આપણું પહેલું પરિણામ થઈ ગયું. હવે આપણે બીજા પરિણામ વિશે વાત કરવી છે. એમાં બી ડેશ અને એ ડેશનો ગુણાકાર કરવો છે. તો બી ડેશ શું થશે? તો અહીંયા આગળ આપણે બી શ્રેણિક આપ્યો છે તો એની
દરેક આરના સ્તંભમાં ફેરવી દઈએ તો પહેલી હાર પહેલો સ્તંભ તો -1 2 અને 1. એ ડેશ શું થશે તો ભાઈ પહેલો જે એ છે આપેલો છે એની દરેક હારના સ્તંભમાં ફેરવી દઈએ તો પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ. હવે બી ડેશ અને એ ડેશનો ગુણાકાર કરવાનો છે તો અહીંયા આગળ -1 2 1 ગુણ્યા 1 -4 3. તો -1 ગુણ્યા 1 એટલે એ થઈ જશે -1 -1 ગુણ્યા -4 તો 4 -1 ગુણ્યા 3 તો -3. 2 એકા 2 4 દુ -8 બીજી હાર નથી જો 3 દુ 6 પછી 1 એકા 1 ત્રીજી હાર પહેલો સ્તંભ ત્રીજી હાર બીજો સ્તંભ -4 અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ 3. આ થયું પરિણામ નંબર 2. તો જુઓ 1 અને 2 બંને પરિણામ સરખા છે એટલે અહીં કહી શકાય કે એ બીના ગુણાકારનો પરિવર્ત શ્રેણિક એ બીના પરિવર્ત શ્રેણિક અને એના પરિવર્ત શ્રેણિકના ગુણાકાર જેટલો થાય છે. આ તો આપણા દાખલા નંબર 5નો પહેલો દાખલો. દાખલા નંબર 5નો બીજો દાખલો છે એ આના જેવો જ છે જે તમે જાતે કરી શકો છો. આમ તો અઘરો નથી પણ આપણે જોઈએ છીએ જેથી પ્રેક્ટિસ થશે. પછી દાખલા તમારે કરવાના તો છે જ બધા જાતે. ચલો 5મા દાખલાનો બીજો દાખલો, દાખલા નંબર 5. એમાં ચકાસણી જ કરવાની છે. એ બી ગુણાકારનો પરિવર્ત શ્રેણિક બરાબર બીનો પરિવર્ત શ્રેણિક ગુણ્યા એનો પરિવર્ત શ્રેણિક થાય. અહીંયા આગળ આપણને શ્રેણિક એ આપેલો છે 0 1 અને 2 અને શ્રેણિક બી આપેલો છે 1 5 7. ચલો તો સૌથી પહેલા એ ગુણ્યા બી કરીશું તો 0 1 2 ગુણ્યા 1 5 7. ચલો પહેલી હાર પહેલો સ્તંભ 0 ગુણ્યા 1 એટલે 0 0 ગુણ્યા 5 એટલે બીજી હાર પહેલી હાર બીજો સ્તંભ પહેલી હાર ત્રીજો સ્તંભ બીજી હાર પહેલો સ્તંભ 2 1 1 બીજી હાર બીજો સ્તંભ 5 1 5 બીજી હાર ત્રીજો સ્તંભ 7 1 7 ત્રીજી હાર પહેલો સ્તંભ 2 1 2 ત્રીજી હાર બીજો સ્તંભ 5 2 10 ત્રીજી હાર 14. આ મળ્યું આપણને એ બી. હવે આનો પરિવર્ત શ્રેણિક કરું તો એ બીનો ડેશ. એ બીનો ડેશ કરીએ તો શું થશે તો પહેલી હાર છે પહેલો સ્તંભ થઈ જશે તો 0 0 0. બીજી હાર બીજો સ્તંભ તો 1 5 7 અને 2 10 અને 14. આ આપણું પરિણામ નંબર 1 થઈ ગયું. હવે બી ડેશ અને એ ડેશ નક્કી કરીને એનો ગુણાકાર કરવો છે આપણે. તો ચલો તો કે બી ડેશ ગુણ્યા એ ડેશ. તો જે બી શ્રેણિક છે એનો પરિવર્ત શ્રેણિક કરીએ તો હારના સ્તંભમાં ફેરવીએ તો 1 5 7 થશે ગુણ્યા એ ડેશ એના હારના સ્તંભમાં ફેરવે 0 1 અને 2 થશે. આ બંનેનો ગુણાકાર કરું તો 1 ગુણ્યા 0 એટલે 0 1 એકા 1 અને 1 ગુણ્યા 2 એટલે 2 5 ગુણ્યા 0 એટલે 0 5 એકા 5 અને 5 10 0 ગુણ્યા 7 એટલે 0 7 એકા 7 ને 7 14. આ બી ડેશ અને એ ડેશના ગુણાકાર અને આ પરિણામ નંબર 2 કહીએ આને. તો પરિણામ 1 અને 2 પરથી એ બીના ગુણાકારનો પરિવર્ત શ્રેણિક એ એના પરિવર્ત શ્રેણિક બીના પરિવર્ત શ્રેણિક અને એના પરિવર્ત શ્રેણિકના ગુણાકાર જેટલો થાય છે. તો આ તો આપણો દાખલા નંબર 5. હવે આપણે દાખલા નંબર 6 વિશે વાત કરીશું. તો છઠ્ઠો દાખલો એની રકમ આ પ્રમાણે છે. એક શ્રેણિક એ આપેલો છે. એ શ્રેણિક આપેલો છે કે કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા અને કોસ આલ્ફા. તો ચકાસો એ ગુણ્યા એ ડેશ ગુણ્યા એ બરાબર આઈ. આ એક દાખલો આપણે ચકાસણીનો કરવો છે. તો પહેલાં તો આપણને એ શ્રેણિક આપેલો છે
તો એ ઉપરથી આપણે એ ડેશ નક્કી કરીશું. તો પહેલી હાર પહેલો સ્તંભ બની જશે, તો કોસ આલ્ફા ગુણ્યા સાઈન આલ્ફા. બીજી હાર બીજો સ્તંભ, તો માઇનસ સાઈન આલ્ફા અને કોસ આલ્ફા. તો એ ડેશ અને એ બંને મળી ગયા, તો એ ડેશ ગુણ્યા એ કરીએ તો પહેલાં એ ડેશ શ્રેણિક લેવાનો છે. તો કે કોસ આલ્ફા માઇનસ સાઈન આલ્ફા, સાઈન આલ્ફા કોસ આલ્ફા, એને ગુણ્યા બીજો જે શ્રેણિક છે એ લઈએ એ, તો કોસ આલ્ફા સાઈન આલ્ફા, અને એ જ રીતના માઇનસ સાઈન આલ્ફા ગુણ્યા કોસ આલ્ફા. આ બંનેનો ગુણાકાર, તો પહેલી હાર પહેલો સ્તંભ, તો કોસ ગુણ્યા કોસ, તો કોસ સ્ક્વેર આલ્ફા. પહેલી હાર પહેલો સ્તંભ, તો કોસ ગુણ્યા કોસ, કોસ સ્ક્વેર, માઇનસ સાઈન ગુણ્યા માઇનસ સાઈન, તો પ્લસ સાઈન સ્ક્વેર આલ્ફા. પછી પહેલી હાર બીજો સ્તંભ, તો કોસ સાઈન માઇનસ કોસ સાઈન, એટલે શું થઈ જશે? 0. એ જ રીતના બીજી હાર પહેલો સ્તંભ, તો કોસ સાઈન ગુણ્યા માઇનસ કોસ સાઈન, શું થઈ જશે? 0. અને એ જ રીતના સાઈન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા. આ શું થઈ ગયું? કોસ સ્ક્વેર પ્લસ સાઈન સ્ક્વેર એટલે 1, 0, 0 અને કોસ સ્ક્વેર પ્લસ સાઈન સ્ક્વેર એટલે 1. આ આપણને મળી ગયો આઈ. માટે કહી શકાય કે એ ડેશ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ આઈ થાય છે. તો આ તો છઠ્ઠાનો પહેલો દાખલો. છઠ્ઠાનો બીજો દાખલો જે છે એ તમે જાતે ઘરેથી કરી શકશો, બરાબર છે. તો આપણા આ તાસની અંદર આટલું રાખીએ છીએ. તો 7મા દાખલાથી આગળના દાખલાઓ આપણે આગળના લેક્ચરમાં જોઈશું.